સ્વામિનારાયણ ભગવાનની જય. ગયે વખતે અનાદિમુક્ત સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી વિશેની આપણે વાત ચાલુ કરી હતી. એ વખતે કીધું હતું કે સ્વામી વિશે એક વખત નહીં પણ એકથી પણ વધારે વખત આપણે વાત કરીએ તો પણ એ વાત પૂરી ન થઈ શકે. સ્વામી વિશે આપણે વાત ચાલુ કરી હતી. એમાં બાળપણ વિશે, એમના જન્મ વિશેની બધી વાત ગયે વખતે લીધી હતી. સ્વામીનો જન્મ સંવંત 1918 અસલાલી મુકામે થયો હતો. એ બધી વાત આપણે જોઈ હતી. પછી સ્વામીનો જન્મ અસલાલી થયો. એમના પિતાશ્રીનું નામ અમથાભાઈ હતું, માતાશ્રીનું નામ જીબાબા હતું, અને એમના ભાઈ હતા, એમનું નામ કસીભાઈ હતું. એ અસલાલીમાં રહેતા અને 4 વર્ષની ઉંમરે અમદાવાદમાં કારતક મહિનામાં પ્રબોધિની એકાદશીને દિવસે એમના પિતાશ્રી સાથે ત્યાં આગળ અમદાવાદ કાળુપુર મંદિરમાં એ વખતે અયોધ્યાપ્રસાદજી મહારાજ બિરાજમાન હતા. અયોધ્યાપ્રસાદજી મહારાજને હસ્તે એમને વર્તમાન ધરાવ્યા હતા. 4 વર્ષની ઉંમર હતી. પછી સ્વામી મોટા થયા અને આપણે એમ કહીએ ને, પુત્રના લક્ષણ પારણામાંથી, એમ નાની ઉંમરે જ ભગવાન પ્રત્યેનો જે સ્નેહ એ સહેજે જ એમની દરેક ક્રિયામાં જણાઈ આવે. અને એમના પિતાશ્રી જોડે જ્યારે મંદિરમાં જાય એ વખતે અમદાવાદ દેશમાં જે મોટા મોટા સદગુરુઓ, એ વખતે તો મહારાજને મળેલા હોય એવા બધા સદગુરુઓ પણ એ વખતે વિરાજમાન હતા. નંદ પંક્તિના સંતો પણ હતા. એ બધાના દર્શન થાય. અને પછી તો ધીમે ધીમે કરીને પોતે નિશાળે જવા માંડ્યા. અને સ્કૂલમાં પણ એમને અતિશય વિદ્વાન, એટલે અતિશય જે કહીએ ને એક્સેપ્ટેબિલિટી, તરત કોઈ બી વાત શિક્ષક ભણાવે તરત એમને શીખી લે. અને અમથાભાઈ પોતે ખેતીનો વ્યવસાય સાથે સંકળાયેલા, ઘરની પરિસ્થિતિ બહુ સારી નહીં, પગમાં પગરખા પણ નહીં. એમના બધા મિત્રો સાથે પોતે જ્યારે ફરતા હોય, ભગવદ્ વાર્તા સાથે કરતા હોય, મંદિર જાય, સ્કૂલ જાય, આ એમનું રૂટીન. એકાદશી હોય, પૂનમ હોય, ઉત્તરાયણ હોય, એવા બધા જે દિવસો હોય ત્યારે કાળુપુર મંદિર કે જેતલપુર મંદિર, જે અસલાલીથી બહુ નજીક છે, એ બધી જગ્યાએ જાય, મંદિરે દર્શન કરવા જાય. એવી જ રીતે એક વખત તેઓ એમના બાળ મિત્રો સાથે જેતલપુર જવા નીકળ્યા. ત્યારે બેચરભાઈએ તો એ વખતે પગમાં પગરખા નહોતા પહેર્યા. તો એ પગરખા એમને પગમાં નહોતા, તો આગળ ચાલતા હતા ત્યારે માટીમાં એમના પગલા પડે. ત્યારે એમના જે મિત્રો હતા એમાંથી એક મિત્રે કીધું, 2 ભાઈબંધો આગળ ચાલતા હતા, બેચરભાઈ અને એમની જોડે. ત્યારે પેલાએ કીધું કે આ જે પગલા છે ને બેચરભાઈના છે, ને આ પગલા છે એ બીજા મિત્રના છે. તો કે તને કેવી રીતના ખબર પડી? તો કે આ જે સ્વામીના જે પગલા છે, એટલે બેચરભાઈ, એટલે પૂર્વાશ્રમનું એમનું નામ હતું, સ્વામીના પગમાં ઉર્ધ્વરેખા, અને જેમ સમુદ્ર શાસ્ત્રમાં જે બધા જે મોટા પુરુષ હોય, ચક્રવર્તી રાજા હોય, એવા બધામાં જે ચિહ્નો કીધા હોય એવા એમના ચરણમાં હતા. આપણે પણ જોઈએ છે કે જ્યાં જ્યાં મોટા સદગુરુઓ હોય, એમની સ્મૃતિ સ્થાનો હોય, જેમ વડતાલ છે તો વડતાલમાં ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીનું જે સ્મૃતિ સ્થાન છે, ત્યાં આગળ જે ચરણારવિંદ પધરાવીએ છીએ, ત્યાં આગળ ચરણારવિંદમાં ઉર્ધ્વરેખા હોય છે.
જ્યારે મહારાજનું જે સ્મૃતિ સ્થાન હોય ત્યાં આગળ 16 ચિહ્ન સાથે ઉર્ધ્વરેખા બધું હોય છે. તો એવી ઉર્ધ્વરેખા અને એવા ચિહ્ન જે મોટા પુરુષમાં હોય એવા એમના પગમાં હતા. તેમના મિત્રો કે બેચરભાઈને એમના જે મિત્રો હતા એમણે એમ કીધું કે બેચર, એમ કે તું તો મોટો થઈને મોટો રાજા મહારાજા થાય એવું તારા ચરણમાં એમ કે ઉર્ધ્વરેખા છે, તો અમને એમ કે યાદ રાખજે. ત્યારે બેચરભાઈ પોતે હસીને એમ કીધું કે શી ખબર રાજા મહારાજા તો બનીશ કે નહીં બનું, પણ જો તમે મને યાદ રાખશો તો હું ચોક્કસ તમને યાદ રાખીશ. એમ પોતે વાત કરી. એમ પોતે નાનપણથી જ મંદિરમાં જવું, કથા વાર્તા, અને એમનો અવાજ ખૂબ ઘેરો, સ્પષ્ટ, અને જે કથા વાંચે ત્યારે પણ એકદમ સરસ રીતે પોતે વાંચે, જેથી કરીને બધાને એ સહેજે જ ગમી જાય. પછી એમ કરતાં કરતાં જ્યારે સ્વામી મોટા થયા, એમને 17મું વર્ષ હતું, સંવંત 1984 સાલમાં એમના પિતા અમથા ભગત જેમને કહેતા એ માંદા થયા. ત્યારે એ વખતે સંવંત 1934ની સાલમાં જ્યારે 17 વર્ષની સ્વામીની ઉંમર હતી, ત્યારે નિર્ગુણદાસજી સ્વામી ત્યાં જેતલપુર મંદિરમાં પધાર્યા હતા. પછી ત્યાંથી પોતે સ્વામી, એમની તબિયત સારી નહીં અમથા ભગતની, એટલે સ્વામી ત્યાં મંડળે સહિત પધાર્યા હતા. ત્યાં આગળ દર્શન કરવા ગયા અને પોતે ત્યાં સ્વામી પાસે કથા વાંચે. સ્વામી બહુ રાજી થયા. પોતે વચનામૃત વાંચે. મંદિરમાં પોતાના ગામમાં અસલાલીમાં પણ પોતે વચનામૃતની કથા વાંચે. સૌને બહુ પસંદ પડે. સ્વામી જ્યારે ત્યાં પધાર્યા ત્યારે સ્વામીની આગળ પણ એમણે બેચરભાઈ એટલે ઈશ્વર સ્વામી પૂર્વાશ્રમમાં એમનું નામ, એમણે કથા વાંચી. સ્વામી બહુ રાજી થયા. એ વખતે હસ્તલિખિત જે વચનામૃતની પ્રતો હતી એ પ્રતોમાંથી વાંચતા. પછી સ્વામી બહુ રાજી થયા. રાજી થઈને બેચરભાઈને માથે હાથ મૂક્યો. ત્યારે એમણે સ્વામીને વિનંતી કરી કે સ્વામી, મારા પિતાશ્રી અમથાભગી છે, એમની તબિયત સારી નથી, આપ દર્શન દેવા ઘરે પધારો. સ્વામી રાજી થઈને એમની ઘરે આવ્યા, અમથા ભગતને દર્શન દીધા, અને ત્યારે અમથા ભગતનો આનંદનો પાર ન રહ્યો, અને એમણે સ્વામીને એમ કીધું કે બીજું તો કંઈ માગવું નથી, પણ મારે 2 દીકરા છે, બેચરભાઈ અને કશીભાઈ, એ શ્રીહરિને સોંપ્યા છે, એમની તમે જાળવજો. ત્યારે સ્વામી સદગુરુ સ્વામી નિર્ગુણદાસજી સ્વામીએ એમ કીધું કે તમે એમની ચિંતા ન કરો, હાથી કંઈ કૂવામાં બંધાયેલો રહેશે, એટલે આ તો બહુ મોટા છે, તે જરૂર ચોક્કસ એ સત્સંગની અને મહારાજની સેવા કરશે. અને થોડા વખતમાં પછી સદગુરુ અસલાલીથી પછી જેતલપુર પધાર્યા, અને પોતે અમથા ભગતે મહારાજની મૂર્તિમાં એ લીન થયા. આવી રીતે એ 17 વર્ષની ઉંમર જ્યારે હતી ત્યારે એમના પિતાશ્રી એ અંતર્ધ્યાન થયા આ પૃથ્વી ઉપરથી. પછી એમના માર્ગે પોતે પછી જેટલું આગળ ભણવાનું તો એમને છોડી દીધું હતું. એમના માતા, ભાઈ અને બેચરભાઈ નિર્ગુણદાસ સ્વામી સાથે પોતે જોડાયા, અને એ વખતે ત્યાં આગળ મંદિરમાં પ્રસાદાનંદ સ્વામી આવતા જતા. તો પ્રસાદાનંદ સ્વામી સાથે એમને અતિશય સ્નેહ, અને સ્વામી મહારાજના મહાત્મા પ્રતાપની વાતો કરે, અને 2 જણા મહારાજની, અને પ્રસાદાનંદ સ્વામી ઘણી વખત કહેતા કે ખોળી ખોળીને ખોળી એવું ખરા ખપવાળાની ખોટ. તો એ હંમેશા એ વાત કરતા. અને નિર્ગુણદાસજી સ્વામી એ વખતે એમની ઉંમર લગભગ 70 વર્ષની હશે. પછી સ્વામી એ અરસામાં લગભગ સંવંત 1940-41ના અરસામાં એક ચાતુર્માસ કરવા માટે લુણાવાડા અને કપડવંજ એ ગામોમાં ગયા. ત્યારે એ વખતે બેચરભાઈને પોતે સાથે સ્વામી જોડે, પોતે જે ખેતીનું કામ હતું, પિતાશ્રી તો ધામમાં ગયા,
પછી એમના નાના ભાઈ કસીભાઈ હતા એમને સોંપી અને સ્વામીની જોડે પોતે ચાતુર્માસ કરવા માટે કપડવંજ અને લુણાવાડા ગયા. સ્વામી જોડે ત્યાં રહે, સ્વામી વાતો કરે, સ્વામી કથા સભામાં વચનામૃત પંચાવે ત્યારે પોતે વચનામૃત વાંચે, સ્વામી વાતો કરે, વાતો સાંભળે વચનામૃતની. એમ કરતાં કરતાં સ્વામી પ્રત્યે અતિશય સ્નેહ થઈ ગયો અને સ્વામી વાતો કરે એનું મનન કરે, આખો દિવસ સ્વામીની સેવામાં રહે. પછી રાત્રે જ્યારે છેલ્લી કથા પૂરી થાય ત્યારે સ્વામીએ શું વાતો કરી છે એની બધું મનન કરે. આવી જ રીતે એમને સ્વામીની અતિશય સેવા કરી. પછી એમ કરતાં કરતાં પછી એમના માતુશ્રી હતા અને એમના માતુશ્રી બેવ દીકરાઓ સાથે જઈ અને ત્યાં આગળ અમદાવાદ ગયા સંવત 1942ની સાલમાં. ત્યારે એક વખત ગયા ત્યારે કીધું કે હવે અમને તમારે શરણે લઈ લો, સ્વામીને કીધું. તો સ્વામીએ કીધું જરૂર બોલાવી લઈશું. પછી એવી રીતે સંવત 1942માં સ્વામીએ કીધું કે હવે સમય આવી ગયો છે. તો પછી સ્વામી પાસે ઈશ્વર સ્વામીએ એટલે બેચરભાઈએ દીક્ષા લીધી અને પોતે એ વખતે અમદાવાદમાં આચાર્ય કેશવપ્રસાદજી મહારાજ હતા. તો કેશવપ્રસાદજી મહારાજને હસ્તે દીક્ષા લઈ અને સ્વામી સાધુ ઈશ્વરચરણદાસજી એવું નામ ધારણ કર્યું. અને એમના ભાઈ જે હતા કસીભાઈ, એ કસીભાઈ પોતે પણ પાર્ષદ થયા અને એ પોતે જેતલપુર મંદિરમાં રહ્યા. અને એમના માતુશ્રી જે જીબાબા હતા તે પોતે પણ સાંખ્યયોગી થઈ અને અમદાવાદ મંદિરમાં, કાળુપુર મંદિરમાં સેવામાં, હવેલીમાં સેવામાં રહ્યા. આમ સમગ્ર કુટુંબ, મા અને 2 દીકરા અને અમથા ભગત તો પહેલાં જ ધામમાં પધાર્યા હતા, એમ આખું કુટુંબ સત્સંગને પ્રત્યે સમર્પિત થયું. અને સ્વામી પછી તો નિર્ગુણદાસ સ્વામી સાથે પોતે શિષ્ય થયા, સ્વામીની સેવામાં રહ્યા. પછી એમને ધ્યાન આવ્યું, સ્વામી જોડે રહેવાનું થયું. ત્યારે સ્વામી જોડે રહ્યા ત્યારે સ્વામીની જોડે રહીને ખબર પડી બાપાશ્રીની વિશે. તો મુક્તરાજ અબજી બાપાશ્રી વિશે સ્વામીને જે ભાવ હતો, સ્વામી એ વખતે બાપાશ્રી સંવત 1942ની સાલમાં 1942માં બાપાશ્રી ત્યાં અમદાવાદ પધાર્યા હતા. ત્યારે બાપાશ્રીના દર્શન ઈશ્વર સ્વામીને થયા. એ વખતે નિર્ગુણદાસ સ્વામીની ઉંમર લગભગ 70-72 વર્ષની હશે અને બાપાશ્રીની ઉંમર 42 વર્ષની, 40-42 વર્ષની ઉંમર. પણ સ્વામીશ્રી બાપાશ્રીનો અતિશય મહિમા જાણીને વાતો કરે બધા વિશે અને એમને અતિશય માનથી બોલાવે, ભાઈશ્રી કહીને બોલાવે બાપાને. અને પોતે જ્યાં વાત કરતા હોય ત્યારે બાજુમાં બેસાડે ગોદડી પાથરીને અને અતિશય એમનું આમાન્ય રાખે. અને એ એમને અનુભવ્યું, એમને જોયું કે સ્વામી બાપાશ્રી પ્રત્યે કેટલું બધું ભાવ રાખે છે. અને હંમેશા બાપાશ્રીનું જ્યારે અમદાવાદ પધારે ત્યારે સ્વામીશ્રી પોતે અંગત રસ લઈ અને બાપાશ્રીને કોઈ જાતની અગવડ ન પડે એવું પોતે ધ્યાન રખાવતા એમના શિષ્યો દ્વારા. એવી રીતે સ્વામીએ પોતે આ વસ્તુ અનુભવી. પછી ઘણી વખત 42ની સાલમાં બાપા પધાર્યા, પછી એ વખતે આવ્યા ત્યારે રામનવમીનો સમયો કર્યો. પછી બાપાશ્રી પાછા કચ્છમાં પધાર્યા. પછી સંવત 1943ની સાલમાં સ્વામી નિર્ગુણદાસજી પોતે પોતાના સંત મંડળ સાથે કચ્છ દેશમાં પોતે પધાર્યા. ત્યારે સ્વામી કચ્છમાં પધાર્યા ત્યારે ઈશ્વર સ્વામી પણ સ્વામીની જોડે સ્વામીના શિષ્ય તરીકે પોતે ત્યાં ગયા. અને કચ્છમાં ભુજમાં પધાર્યા ત્યારે ભુજમાં સ્વામી અને એમનું મંડળ, ત્યારે ભુજ મંદિરમાં અક્ષરજીવનદાસજી સ્વામી, બાપાશ્રી, લક્ષ્મીરામભાઈ માંડવીવાળા, એ બધા મોટા મોટા જે મુક્તો હતા એ બધા મુક્તોનો સમાગમ અને એમની જોડેની વાતો સાંભળી. સ્વામી તો પોતે એવા સમર્થ હતા પણ
આ દુનિયાની રીતે આમ જોઈએ તો સ્વામીને એ વખતે એવા મોટા મોટા કચ્છ દેશમાં પધાર્યા પહેલી વખત, અને સ્વામી નિર્ગુણદાસજી સ્વામી સાથે ત્યાં આવ્યા, અને અક્ષરજીવનદાસ સ્વામી, લક્ષ્મીરામભાઈ અને એ બધા જોડે જે વાતો થાય, વચનામૃતના ગૂઢ રહસ્યની વાતો થાય, અને સ્વામી પોતે એ અનુભવ્યું. અને નિર્ગુણદાસજી સ્વામી પોતે તો એ પ્રશ્નનો જવાબ આપે, પણ બાપાશ્રી પોતે બહુ બોલતા નહીં એ વખતે, પણ બાપાશ્રીને અતિશય આગ્રહ કરીને તમે આમાં શું કહો છો એમ પોતે બાપાશ્રી જોડે પણ વાતો કરાવે. એવી જ રીતે કચ્છમાં પોતે ત્યાં આવ્યા ત્યારે બાપાશ્રીનો યોગ થયો. પછી સંવંત 1944ની સાલમાં નિર્ગુણદાસજી સ્વામી પોતે મૂળી મંદિરમાં ચાતુર્માસ કરવા માટે પધાર્યા. ત્યારે ચાતુર્માસ મૂળી મંદિર કરવા માટે સ્વામી પધાર્યા ત્યારે સ્વામીએ નિર્ગુણદાસ સ્વામીએ ત્યાં આગળ વૃષપુર બાપાશ્રીને પ્રાર્થના કરી કે અમે અહીંયા છીએ, તમે પણ પધારો. એટલે બાપાશ્રી પોતે પણ મૂળી પધાર્યા હતા એ વખતે, એ સમય દરમિયાન. અને એ સમય વખતે પણ બાપાશ્રી જોડે સ્વામી સભા મંડપમાં વાતો કરે, અને સ્વામી અતિશય આગ્રહ કરી અને બાપાશ્રી જોડે વાતો કરાવે. આ બધા પ્રસંગો જીવનચરિત્રમાં લખાયેલા છે. એવી જ રીતે બાપાશ્રી પ્રત્યે એમનો સ્વામીને અતિશય સ્નેહ વધતો ને વધતો ગયો. પછી સ્વામી આવી રીતે બાપાશ્રી જોડેનો સ્નેહ સંબંધ, એ જ રીતે પછી પાછા બાપાશ્રી જોડે સ્વામી પોતે, નિર્ગુણદાસ સ્વામી પોતે બાપાશ્રીનો આવો મહિમા સમજતા અને એમના સંત મંડળને પણ કહેતા. એ વખતે મૂળીમાં બાપાશ્રીને 3 દિવસ સમાધિ થઈ ગઈ. તો એ સમાધિ વખતે પણ સ્વામી ત્યાં આગળ હાજર હતા. જેમ વૃંદાવન સ્વામીએ એમ વાતોમાં કીધું છે, બાપાશ્રીએ પણ જીવનચરિત્રમાં આપણને એ પ્રસંગ છે એમાં કીધું છે કે એવા મોટા મુક્ત સમાધિ શું કામ કરતા હશે? તો સમાધિ કરવા પાછળનો હેતુ તો ફક્ત લોકોને આકર્ષણ થાય કે ભાઈ આ સમાધિવાળા અબજીભાઈ એમ, પણ મૂળ તો મૂર્તિમાં જોડવા માટે લોકો, આ દુનિયાના લોકોને એ સહેજે એ વસ્તુ થાય, આકર્ષણ થાય, અને પછી મૂર્તિની વાત કરે. સર્વોપરી ભગવાનનું સુખ કેવી રીતે લેવું એની જે વાતો, તો સમાધિ પ્રકરણ એટલા માટે બાપાશ્રીએ કર્યું હતું. તો એ વાત, અને પછી એ વાત થતાં થતાં સંવંત 1948ની સાલ આવી. તો 1948ની સાલમાં નિર્ગુણદાસ સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો, અને સ્વામીએ પણ મંદવાડ ગ્રહણ કર્યો, અને ત્યાં આગળ વૃષપુરમાં બાપાશ્રીએ પણ મંદવાડ ગ્રહણ કર્યો. અને એ વખતે ઈશ્વર સ્વામી નિર્ગુણદાસ સ્વામીની સેવામાં 27 દિવસ સુધી બાપાશ્રીને મંદવાડ રહ્યો. અને પછી એ પ્રસંગ તો બહુ પ્રખ્યાત છે, આપણને ખબર છે. પછી મહારાજ અને કે ઈશ્વર સ્વામી એના સાક્ષી બન્યા, નિર્ગુણદાસ સ્વામી અને બાપાશ્રી, કે કોણ ભગવાનની મૂર્તિમાં જતા રહે, આ દુનિયામાં, આ દેશ, આ પૃથ્વી પરથી અદૃશ્ય થાય. પછી એમાં બાપાશ્રીને રહેવાનું, અને નિર્ગુણદાસ સ્વામી આ દુનિયામાંથી અંતર્ધ્યાન થાય, અદૃશ્ય થાય. એ આખો પ્રસંગ જીવનચરિત્રમાં આલેખાયો છે. પણ એ વખતે કચ્છમાંથી બધો સંઘ સ્વામીની ખબર કાઢવા માટે અમદાવાદ આવ્યો. ત્યારે બાપાશ્રીને તો આટલું મોટું લાંબુ મંદવાડ ચાલ્યો હતો, એટલે બાપાશ્રી પોતે તો કે અમે નહીં આવી શકીએ, એટલે કચ્છનો આખો સંઘ સ્વામીની ખબર કાઢવા માટે અમદાવાદ આવ્યો. ત્યારે આખો સંઘને જોયો, બધા સ્વામી પાસે ગયા, મંદિરમાં દર્શન કરીને સ્વામી પાસે ગયા. સ્વામી એ બધાને જોયા, જય સ્વામિનારાયણ કર્યા, પણ બાપાશ્રીને ન જોતા પોતે કે ભાઈશ્રી ન આવ્યા. પછી તો કે એ તો ચોક્કસ આવશે, પણ એમ કે બધા સંઘમાં બધા જે આવ્યા તેમણે કીધું એ તો એમની તબિયત બહુ જ મંદવાડ લાંબો હતો અને અશક્તિ ઘણી છે, એટલે કદાચ નહીં આવી શકશે. તો કે ના, એ ચોક્કસ આવશે. એમ કે એમને મુસાફરીનો હળદો ખમી શકે એવા નથી. તો પણ સ્વામી એ કીધું કે ના અને એમ કે અમને એવું કીધું છે કે તમે એમ કે સ્વામી પાસે જજો ને મારા વતી દંડવટ કરજો.
ત્યારે સ્વામીએ કીધું કે તમે ભલે કહો પણ એ અહીં આવ્યા વગર રહેશે નહીં અને અમને દયું દર્શન દેશે, એમ સ્વામીએ કીધું. તો બીજે દિવસે સાધુ મંડળે રસોઈ કરી અને સદગુરુને કીધું કે ઠાકોરજીને જમાડવા છે. તો કે સ્વામીએ કીધું કે હવે મુક્તરાજ આવશે પછી અમે જમશું. એટલે બાપાશ્રી આવશે પછી અમે જમશું. તો કે બાપાશ્રી તો આવવાના તો નથી, મંદવાડ છે ને આ સંગે તો કીધું. તો કે ના, આવશે. પછી બાપાશ્રી પણ બીજે દિવસે પધાર્યા અને એવી રીતે બે વચ્ચેની જે આપોપો એકતા હતી એ બતાવી. એવી રીતે વિશ્વસ્વામી અને બાપાશ્રી ને એ જે મોટપ હતી બધી જોઈ. પછી સ્વામીએ બાપાશ્રીને એ વખતે કે આજે અમારું જે સંત મંડળ છે એ બધું તમારું છે. તો એ વખતે બાપાશ્રી જ્યારે પધાર્યા, બાપાશ્રીની તબિયત સારી નહોતી. સ્વામીએ પોતે પર્સનલી બાપાશ્રીની દેખરેખ રખાવતા અને એમના સદગુરુઓને એટલે એમના નિર્ગુણદાસ સ્વામીના શિષ્ય મંડળને બધાને એવી ભલામણ કરતા કે તમારે બાપાશ્રીની બધી સાર સંભાળ બરાબર રાખવી. અને એ વખતે બહુ જ બાપાશ્રીની સંભાળ ઈશ્વર સ્વામી રાખતા. ત્યારે એક વખત બાપાશ્રીએ સ્વામીને નિર્ગુણદાસ સ્વામીને ફરિયાદ કરી એમ કે આ તમારા સાધુ ઈશ્વરદાસજી છે, એને કંઈ કહો, તે અમારી સેવા કરે છે પણ આશ્રમ ફેર, એટલે સ્વામી ઈશ્વર સ્વામી છે તો ત્યાગાશ્રમમાં છે, અમે ગૃહસ્થ છીએ, અને કોઈ અજાણ્યો આવે અને અમને ત્યાગી થઈને ગૃહસ્થની સેવા કરતા જોવે તો સારું ન લાગે. એવું એમ કે તમે ઈશ્વર સ્વામીને કહો, એવું બાપાશ્રી નિર્ગુણદાસ સ્વામીને કીધું. ત્યારે નિર્ગુણદાસ સ્વામી અને બાપાશ્રી જ્યારે બેઠા હતા ત્યારે ઈશ્વર સ્વામીને બોલાવ્યા અને પછી નિર્ગુણદાસજી સ્વામીએ ઈશ્વર સ્વામીને એમ કીધું કે આ જુઓ તમારા વિશે ભાઈશ્રી શું કહે છે. કે ભાઈશ્રી એમ કહે છે કે આ સંત અમારો મહિમા બહુ જાણે છે. એટલે ઈશ્વર સ્વામી અમારો મહિમા બહુ જાણે છે અને એને એમ કહો કે આવું ન કરે. અમે એમ કે આશ્રમ ફેર છે એટલે પણ એમ કે હું તમને આજ્ઞા કરું છું. નિર્ગુણદાસ સ્વામી ઈશ્વર સ્વામીને કહે છે કે આજથી હું તમને આજ્ઞા કરું છું કે જ્યાં સુધી તમારો દેહ રહે ત્યાં સુધી એમનો મહિમા અધિક ને અધિક જાણી એમને રાજી કરવા, અને કોઈ દિવસ તર્ક ન કરશો. આ પુરુષ બહુ મોટા છે, એટલે બાપાશ્રી બહુ મોટા છે, અલૌકિક દિવ્ય મૂર્તિ છે અને મૂર્તિમાં અખંડ રહ્યા છે અને એમના દ્વારા શ્રીજી મહારાજ સર્વે ક્રિયા કરે છે. માટે હું તમને આજ્ઞા કરું છું કે મારા ધામમાં ગયા પછી એમને તમારે રાજી કરવા. એમ સ્વામીએ નિર્ગુણદાસ સ્વામીએ ઈશ્વર સ્વામીને ભલામણ કરી. ત્યારે બાપાશ્રી કહે કે મેં તો તમને એમ કહેવા કીધું તું કે સેવા ન કરે, ત્યારે તમે તો ઉલટું એમ કીધું કે આમ નિર્ગુણદાસ સ્વામીએ પોતે ઈશ્વર સ્વામીને ભલામણ કરી અને પોતે એમ પણ કીધું કે તમે વૃષપુર વર્ષમાં એક વખત તો જરૂર ગુજરાત દેશમાંથી કચ્છમાં જઈ અને આમનો સંગ કરવો. આવી રીતે પછી સંવંત 1948 પછી બાપાશ્રી ત્યાં આગળ સ્વામીના મંદવાડના સમાચારથી ત્યાં અમદાવાદ આવ્યા હતા. પછી સંવંત 48 પોતે ખબર પૂછીને પાછા વૃષપુર ગયા અને સંવંત 1948 આસોવદ પડવાને દિવસે સ્વામી આ પૃથ્વી ઉપર અલૌકિક પ્રતાપ જણાવીને મૂર્તિને સુખે સુખ્યા થયા. ત્યાર પછી એટલે 1948 પછી ઈશ્વર સ્વામી બાપાશ્રીનો સમાગમ કરવા માટે વર્ષો વર્ષ વૃષપુર આવતા અને બાપાશ્રીની જોડે રહેતા. અને ઈશ્વર સ્વામીની ઉંમર એ વખતે લગભગ 30-31 વર્ષની ઉંમર હશે, કારણ કે સ્વામીનો જન્મ 1918 થયો હતો અને 48ની સાલમાં ધામમાં ગયા, એટલે સ્વામીની ઉંમર 30-31 વર્ષની ઉંમર અને બાપાશ્રીની ઉંમર 48 વર્ષની. ત્યારથી લઈ અને બાપાશ્રી અંતર્ધ્યાન થયા સંવત 1984 સુધી હંમેશા બાપાશ્રીની જોડે ને જોડે
ઈશ્વર જેવા ઈશ્વર બાવા એમ બાપાશ્રી કહેતા. તો પોતે ઘણી બધી વખત વર્ષ પછી સંવંત 1949ની સાલમાં ઈશ્વર સ્વામી કણભા મંદિર, કણભા જે ગામ છે તે કણભામાં પોતાના મંડળ સહિત પધાર્યા હતા. ત્યાં કણભા ગામમાં અને અમદાવાદના આજુબાજુના જે બધા ગામો ખરા એ બધા ગામોમાં સ્વામી પધારે અને ત્યાં આગળ બધાને સત્સંગ કરાવે. અને સ્વામીની એવી રીત હતી કે સ્વામી પાસે આવે, સ્વામીની અતિશય અદ્ભુત પ્રતિભા, વાત કરવાની શૈલી અને એકદમ લોજિકલ સાચી રીતે સમજાવવાનું, મહારાજની સર્વોપરી ઉપાસના સ્વામી સમજાવે એટલે અંતરમાં બધાને હા પડી જાય એવું સ્વામીની વાત કરવાની શૈલી. અને બાળકો હોય, નાના હોય, એ દરેકને અતિશય સરસ રીતે સમજાવે, અંતરમાંથી હા પડી જાય એવા પોતે બધાને દ્રઢ સંસ્કાર બધામાં સિંચે. એવી રીતે પોતે કણભા ત્યાં રહ્યા ચતુર્માસ દરમિયાન. અને એ વખતે ત્યાં કણભામાં આશાભાઈ ત્રિકમભાઈ પટેલ, જે આપણે બધા આશા બાપાની પણ પહેલાં એક વખત વાત કરી હતી, જે પાછળથી આશા બાપા તરીકે ઓળખાણા અને બાપાશ્રીના અનન્ય સેવક આશા બાપા હતા. તો એ આશાભાઈને સ્વામીની જેટલા નજીક આવે અને સ્વામીની પાસે આવે એમને, અને સ્વામીને લાગે એટલે સ્વામી એને તરત બાપાશ્રીનો મહિમા કે આ પુરુષ જે છે અત્યારે એમનો સમાગમ કરવા જેવો છે, એવી રીતે આશાભાઈને બાપાશ્રીનો મહિમા કીધો. પછી બાપાશ્રી પોતે એવી રીતે ચાતુર્માસ સ્વામીએ ત્યાં કણભા કર્યો. પછી પોતે અમદાવાદ પધાર્યા. પછી જ્યારે બાપાશ્રી અમદાવાદ પધાર્યા હતા ત્યારે બાપાશ્રી આવ્યા ત્યારે કણભાથી આશાભાઈ પણ ત્યાં આવ્યા અને બાપાશ્રીના દર્શન કરાવ્યા અને બાપાશ્રી જોડે એમનો મિલાપ થયો. એવી જ રીતે કપડવંજના ચુનીલાલભાઈની વાત પણ છે, જે આપણે દિવ્ય દર્શન જે બુક છે એમાં પણ એનો પ્રસંગ લીધેલો છે. તો એ ચુનીભાઈ હતા એ કપડવંજના હતા અને એમને પણ ઈશ્વર સ્વામીને લઈને સ્વામી પ્રત્યે અતિશય ભાવ થયો. પછી સ્વામીએ એમને બાપાશ્રી વિશેની વાત કરી અને એમને અતિશય ભાવ થયો અને એમને કીધું કે મારે બાપાશ્રીના દર્શન કરવા જવું છે. ત્યારે સ્વામીએ એમ કીધું કે અમે હમણાં જ બાપાશ્રીના દર્શન કરીને આવ્યા છીએ, તો એમ કે ત્યાં આગળ એમને એમ તો જવાય નહીં, એમની આજ્ઞા લઈને જવાય. તો કે તમે જ્યારે જવાના હો અથવા તમે જ્યારે ત્યાં હો ત્યારે મને કહેજો કે હું જરૂર ત્યાં આવીશ. તે ચુનીભાઈને કંઈક પરીક્ષા હતી એટલે મુંબઈ હતા અને સ્વામી કચ્છમાં પધાર્યા. ત્યારે સ્વામીએ ચુનીભાઈને પત્ર લખ્યો કે અમે અહીંયા આગળ કચ્છમાં બાપાશ્રી પાસે આવ્યા છે, તમે દર્શન કરવા માટે આવો. ત્યારે એ ચુનીભાઈને ત્યાં આગળ એક્ઝામ કંઈક પરીક્ષા હતી, તો એમણે સ્વામીને પત્ર લખ્યો કે હું મુંબઈથી કચ્છમાં સીધો આગબોટમાં બેસીને આવું કે પછી હું એમ કે કપડવંજ જઈને આવું. એવો પત્ર સ્વામીને પૂછવા માટે લખ્યો. ત્યારે સ્વામી એ વખતે પુષ્પુર હતા તો બાપાશ્રીને પૂછ્યું કે ચુનીભાઈ કેવી રીતે આવે. ત્યારે બાપાશ્રીએ એમ જવાબ દીધો કે એમને એમ કહો કે પોતાના ગામ કપડવંજ થઈ અને પછી અહીંયા આવે. ત્યાર પછી એ ચુનીભાઈ કપડવંજ ગયા અને કપડવંજ ગયા ત્યારે એમને મંદવાડ થયો અને એ ત્યાં કપડવંજમાં એમને દેહ મૂકવાનો વખત આવ્યો. ત્યારે એમનો દેહ મૂકવાનો વખત આવે ત્યારે ચુનીભાઈ એમના પિતા એ વખતે ત્યાં હાજર હતા. એમને કીધું કે આ મહારાજ અને અબજી બાપા મને ધામમાં તેડી જવા પધાર્યા છે. એમને તો બાપાશ્રીના પ્રત્યક્ષ દર્શન પણ નહીં થયેલા, પણ સ્વામીને લઈને એમને બાપાશ્રી પ્રત્યે એવો ભાવ થયો હતો. ત્યારે એમના પિતાએ કીધું કે ચુનીલાલ, તે તો અબજીભાઈના દર્શન, મુક્તરાજના દર્શન પણ નથી કર્યા, તો તને કેવી રીતના ખબર પડી કે અબજીભાઈ છે? ત્યારે એને કીધું કે એ તો અબજી બાપા છે, ઓળખાવનારે ઓળખાવ્યા. ત્યારે ઓળખાવનાર કોણ? તો કે ઓળખાવનાર ઈશ્વર સ્વામી. તો ઈશ્વર સ્વામીએ એવી રીતે ઘણા બધા લોકોને સ્વામીને લઈને બાપાશ્રીને ઓળખાણ થઈ અને મહારાજનું જેમ છે એમ જ્ઞાન પોતે કરાવ્યું. પોતાની જોડે જે કંઈ જોડાય
આમાં તો દાખલા લઉં તો કેટલા બધા છે. આપણે આશાભાઈની વાત કરી, આશા બાપાની વાત કરી, આ ચુનીલાલભાઈની વાત કરી. એવી જ રીતે સ્વામી એક વખત ત્યાં આગળ ધાંગધ્રામાં એટલે ઝાલાવાડ પ્રદેશમાં સરા ગામમાં મુક્તરાજ મનસુખ બાપા, તો મનસુખ બાપા ત્યાં આગળ સ્વામી પોતે પધાર્યા હતા. ત્યાં આગળ સરા મૂડી ગયા હતા અને મૂડીથી સ્વામી સરા ગયા. ત્યારે સ્વામી દ્વારા મનસુખ બાપાને અતિશય ભાવ થયો અને બાપાશ્રીનો પણ એમને વાત કરી. અને સ્વામીએ આમાં જે જીવન ચરિત્ર છે એમાં એનો ઉલ્લેખ છે કે સ્વામી એ મનસુખ બાપાનો હાથ પકડ્યો ત્યારે મનસુખ બાપાએ એમ કીધું કે હાથ પકડ્યો છે તો મૂકશો નહીં એમ. એટલે એ તો મુક્તરાજ હતા, મનસુખ બાપા બી મોટા મુક્તરાજ હતા, પણ એવા મોટા મોટા મુક્તોને બાપાશ્રીની જેમ છે એમ વાતો એકબીજા જોડે. નાગરદાસભાઈની જે વાત છે એમાં પણ આપણે ફરી વાર વાત લઈશું. અતિશય બાપાશ્રી પ્રત્યે સ્વામીને આપોપો. એક નાનો પ્રસંગ લઈને આજની વાત પૂરી કરીશ કે એક વખત પછી આગળ હજી એક ત્રીજી વખત પણ સ્વામી વિશે વાત કરવી છે. સ્વામીનું સાહિત્યમાં સ્વામીએ શું કર્યું ને બીજી બધી ઘણી વાત કરવી છે. પણ એક પ્રસંગ બાપાશ્રી પ્રત્યે એમનો જે છે એ મારે કહેવો છે. એ વાત કરીને આજે પૂરું કરીએ. એક વખત સ્વામીને આંખોમાં ઘણો દુખાવો થયો અને કોઈ બી ગરમ વસ્તુ ખાય એટલે પછી સ્વામીને આંખોમાં એવી પીડા થાય કે પોતે વાંચી ન શકે અને અતિશય દુઃખ થાય અને પોતે આંખો બંધ કરીને સૂઈ રહેલા. વૃષપુર ગયા હતા ત્યારે આવું થયું. ત્યાં બાપાશ્રી પધાર્યા. ત્યાં મુક્તરાજ મંદિરમાં આવ્યા બાપાશ્રી. એટલે સ્વામીને તબિયત ઠીક નથી એટલે બાપાશ્રી સ્વામી પાસે ગયા અને સ્વામીને કીધું શું થાય છે. એટલે સ્વામી કે આમ આંખમાં અતિશય દર્દ થાય છે. પછી બાપાશ્રી એમનો એક હાથ સ્વામીના માથા પર મૂક્યો અને બીજા હાથે સ્વામીની એક આંખ આમ ખોલી, પછી બીજી આંખ, એક હાથ તો માથા પર રાખેલો અને બીજી આંખે ફરી બીજી આંખ ખોલી. પછી સ્વામીને બાપાશ્રી એમ કે સ્વામી તમારી આંખમાં તો અમને બીજું કંઈ દેખાતું નથી. તમે કહો છો કે અમને આંખમાં બહુ દુખાવો છે, પણ તમારી આંખોમાં તમને બીજું કંઈ દેખાતું નથી. એક શ્રીજી મહારાજની મૂર્તિ જ દેખાય છે, એવું બાપાશ્રીએ સ્વામીને કીધું. એમ અને હવે તમારે એમ કે જમવામાં કોઈ પરેજ રાખવાની જરૂર નહીં. એમ કે સ્વામી એમ કે તીખું જમે કે આમ કરે એટલે સ્વામીને એમ કે આંખમાં બહુ દુખાવો થતો હતો. હવે તમારે કોઈ જરૂર નથી. તમે પંક્તિમાં બધા જોડે ભેળા જમજો, તમને કંઈ નહીં થાય. અને એવી રીતે બાપાશ્રીએ એમની આંખ ઉપર હાથ ફેરવ્યો અને આશીર્વાદથી એમનો આંખનો દુખાવો મટી ગયો. એવું અતિશય આપોપો એકબીજા પ્રત્યે. સ્વામીને બાપાશ્રી પ્રત્યે એવો ભાવ અને બાપાશ્રીને પણ સ્વામી. એક વખત સ્વામીને કેડમાં આંટી પડી ગઈ હતી. ત્યાં પોતે બેસી પણ ન શકાય, પડખું ફેરવે તો પણ દુખે, એટલું અતિશય વસમું લાગે એવું થઈ ગયું. ત્યારે બાપાશ્રીએ સ્વામીની કેડ પર હાથ ફેરવ્યો કે હવે ક્યાં છે આંટી? ત્યાં તો આંટી મટી ગઈ. એવી રીતે પોતે મુક્તરાજને અને સ્વામીને એવી અલૌકિક એકતા થઈ ગઈ હતી. સ્વામીની પછી બીજી બધી વાતો, ઘણા બધા પ્રસંગો છે. સ્વામી અને બાપાશ્રી, સ્વામીની વાત આવે એટલે બાપા યાદ આવે ને બાપા યાદ આવે એટલે સ્વામી તો હોય ને હોય જ. તો એવું એકબીજા વચ્ચે અતિશય સ્નેહ હતું. એના વિશે આપણે પછી હજી આગળ બીજી વાતો લઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. એકબીજાને સ્નાન ખેંચાય, એકબીજામાં જીત થાય, એને પછી ભગવાનની મૂર્તિ મેં સાંભળે, અંબાળવા જાય તો મેં સાંભળે, એમ તો ડોળી જાય છે પછી. અને તે ભગવાન આ સત્સંગ બી સમજાય અને જીવ આવે અને કોઈ એનું ભૂલું રહી જાય
બીજી વચ્ચે થાય એને જ ભગવાન સાંભળે, એને જ મારાનું ભજન શાંતિથી થાય છે. કોને થતું નથી એની તો વચ્ચે બધી દોરી જાય છે. મારે આપણે પોતે પોતાના ગુરુ થવું મહારાજનો સિદ્ધાંત છે. બધા શાસ્ત્રમાં વાંચવું હોય, સંતો વાંચવું કરે, પણ આપણે જીવમાં નથી તો ક્યાં કામની બધી મેં કરી છે. અને આપણે પોતે પોતાની આપણે આ વાત સ્વામિનારાયણ ભગવાનને ભજવા છે. અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાથી આપણે પોતાના જીવમાં જ થાય ત્યારે એ પોતે પોતાનો ગુરુ થયો. શાસ્ત્ર સત્કૃષ્ણના વચન જીવમાં ઉતારે ત્યારે એ પોતે પોતાનો ગુરુ થયો કહેવાય છે. અને એને ભગવાન સદા રાજી રહે, એના જીવને શીખ્યો રાખે. એટલે આપણે પણ એવા ભગવાનના ભક્ત સિવાય થવું અને ભગવાન ભજીને સ્વામિનારાયણ ભગવાને ખરા રાજી કરવા. તો અક્ષર ધામના પાણી પીયા છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ